તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારાયણપુર સહિત આસપાસના 15 જેટલા ગામોના 1200થી વધુ લોકો આજે વ્યારા પહોંચ્યા હતા। જનક નાકાથી રેલી સ્વરૂપે નીકળી લોકો સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને સંભવિત જીઆઈડીસીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકોએ સરકાર દ્વારા જીઆઈડીસી માટે ફાળવવામાં આવેલી જમીન રદ કરવા તેમજ સમગ્ર પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગ્રામજનોનું કહેવું છે કે જીઆઈડીસી નજીક શાળા, ખેતીની જમીન અને રહેણાંક ગામો આવેલા હોવાથી પ્રદૂષણનું જોખમ વધી શકે છે। સ્થાનિકોની રજૂઆતને પગલે જીઆઈડીસીના વિરોધનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। જીઆઈડીસીનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આ ગ્રીન જીઆઈડીસી અમને જોઈતી નથી, પરંતુ કલેક્ટર સાહેબ થકી અમને એના અનેક ફાયદા ગણવામાં આવ્યા, પરંતુ ભવિષ્યમાં જગ્યા કે મકાનોમાં ફેરબદલ થઈ જતી હોય છે અને કેમિકલ યુક્ત કંપનીઓ આવી જતી હોય છે। આ ડર અમારા ગામના લોકોમાં, આજુબાજુના લોકોમાં સતત પ્રવર્તતો રહે છે।